આગળ વધીએ અને જે આજે ફોકસમાં રહેતો દેખાવ છે તે સેક્ટર છે હેલ્થકેર સેક્ટર. હેલ્થકેરની તબિયત સુધરશે તેવા અણસાર જે છે તે આપણને અત્યારે મળતા દેખાઈ રહ્યા છે અને સાથે જ એક્સિસ સિક્યુરિટીઝ તરફથી પણ એક રિપોર્ટ જે છે તે આપણને આવતો દેખાવ છે હેલ્થકેર સિક્યુરિટીઝ માટે. સેગમેન્ટમાં પણ તેમણે રિપોર્ટ જાહેર કર્યો છે. વિગત લઈએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન અને શું રિપોર્ટ ખાસ કરીને જાહેર થયો છે? ગુડ આફ્ટરનૂન આરતી. ડેફિનેટલી તમે જેવી રીતે વાત કરી કે હેલ્થકેરની જે હવે તબિયત આપણને સુધારવા મળી શકે તેવા સંકેતો મળી રહ્યા છે. ડેફિનેટલી કે આવનારા સમયમાં તેમાં તેજી આવી શકે તેવા અનુમાન આપણને સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. કારણો પર રીઝન કરે તો મેઇન કારણ એ છે કે દેશમાં ખાસ કરીને ખાનગી હેલ્થકેર જેટલી પણ ઇન્ડસ્ટ્રીઝ છે તેની વેલ્યુ જે છે તે આપણને લગભગ 38,000 કરોડની હવે જોવા મળી રહી છે. એટલું છે કે આગામી 3 વર્ષમાં લગભગ 13% CAGR ગ્રોથની પણ અપેક્ષા અહીંયા જોવા મળી રહી છે. જેમાં ખાસ કરીને હેલ્થકેરમાં વાર્ષિક ડિમાન્ડ જે છે તે 6,000 કરોડની છે, જેમાં કેન્સર અને ખાસ કરીને કાર્ડિયાક સેગમેન્ટમાં સૌથી વધુ ગ્રોથની પણ અપેક્ષા અહીંયા જોવા મળી રહી છે. અને ખાસ કરીને હેલ્થ ટુરિઝમનો એક સપોર્ટ જે તે હેલ્થકેર પૂરા સેગમેન્ટને મળી શકે છે તેવી પણ અહીંયા અપેક્ષા જોવા મળી રહી છે. હવે તેમાં મુખ્ય તેજીના કારણો કયા અત્યારે તૈયારીમાં ચાલી રહ્યા છે તેના કારણો પર મેઇન નજર કરીએ તો ખાસ કરીને જે બેડની જે ક્ષમતા જે છે અને ખાસ કરીને ઇન્સ્યોરન્સ વધવાથી આ ગ્રોથને એક બૂસ્ટ મળતો જોવા મળ્યો છે. અને ખાસ કરીને હેલ્થકેર શેર્સના વેલ્યુએશન જે છે તે હવે ખૂબ જ આકર્ષક લાગી રહ્યા છે. તેમાં ઇન્ટરેસ્ટેડ 2 કંપનીઓ પર આપણને એક્સિસ સિક્યોરિટીઝના બ્રોકરેજ રિપોર્ટ આવતા જોવા મળ્યા છે. તેમાં ફોર્ટિસના રિપોર્ટ પર નજર કરીએ. ફોર્ટિસ પર એક્સિસ સિક્યોરિટીઝ તરફથી આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને ₹860 પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે કેન્સર સાથે જોડાયેલી સર્વિસનો સૌથી મોટો પ્લેયર જે છે તે અત્યારે હાલની તારીખમાં ફોર્ટિસ કંપની છે. એટલું જ નહીં, FY27 સુધીમાં કેન્સર સેગમેન્ટની આવક જે છે તે 16,000 કરોડની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને 27 સુધી વેચાણ જે છે તે લગભગ 1,400 કરોડ રહેવાની પણ અહીંયા તેમના તરફથી આપણને ધારણા આવતી જોવા મળી રહી છે. તે સાથે તેમના રિપોર્ટમાં એ પણ કહેવું છે કે ખાસ કરીને બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટમાં લગભગ 2,000 બેડ્સ જે છે તે ઉમેરવાની યોજના અત્યારે કંપની બનાવી રહી છે. એટલે પોઝિટિવ રિપોર્ટ્સ પણ અહીંયા આપણે જોઈ રહ્યા છે. ત્યાં બીજું કાઉન્ટર જે છે મેક્સ હેલ્થકેર, અહીંયા પણ આપણને એક્સિસ સિક્યોરિટીઝ તરફથી પોઝિટિવ રિપોર્ટ્સ આવતો જોવા મળ્યો છે. અહીંયા તેમને બાય રેટિંગ્સ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹1,315 પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે આગામી 3 વર્ષમાં લગભગ 3,000 નવા બેડ્સ ઉમેરવાની યોજના કંપની બનાવી રહી છે. અને હાલની હોસ્પિટલ્સ જેટલી પણ છે તેની પણ ક્ષમતા વિસ્તારની પણ અહીંયા યોજના પર કામ ચાલી રહ્યું છે. અને ખાસ કરીને તેમને મેક્સ હેલ્થના આવક અને એપિટાના અનુમાન આપ્યા છે. જેમાં FY25 અને 27ની અગર કમ્પેરિઝન આવક ગ્રોથની કરીએ તો FY25માં 30% અને FY26માં 31%ના અનુમાન રાખી રહ્યા છે. ત્યાં જ એપિટા ગ્રોથમાં તેઓ 23% અને 24%ના અનુમાન રાખી રહ્યા છે. એટલે આર્થિક ખાસ કરીને હેલ્થકેર સેગમેન્ટમાં ઘણા બધા એવા પોઝિટિવ રિટર્ન્સ છે, ફંડામેન્ટલી એવા રીઝન્સ છે જેને કારણે કરીને આપણને એક સારા ગ્રોથની અપેક્ષા હવે જોવા મળી રહી છે. જી, તો એક ખાસ કરીને હેલ્થકેર સેક્ટર હવે ફોકસમાં આવતું જોવા મળી શકે છે. આભાર તૃપ્તિ, આપને સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે